નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદ, સર્જક એટલે બહોળા પ્રમાણમાં આપણે આની વ્યાખ્યા કરી છે. અનેક કવિ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો, શિલ્પકારો, મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકારો, એમ અનેક રીતે સર્જકોને આપની સાથે રૂબરૂ કરાવ્યા છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા હોય છે. આવા જ સર્જકો સાથે આપણે હંમેશા રૂબરૂ થતા રહ્યા છીએ. આજે એક એવા જ મુઠ્ઠી ઉચેરા સર્જક સાથે રૂબરૂ થવું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. આદરણીય શ્રી યશવંત મહેતા સાહેબ. નમસ્કાર સાહેબ. નમસ્કાર ભાઈ શૈલેષભાઈ, નમસ્કાર. મહેતા સાહેબ, આપનો જન્મ લીલાપુર, લખતર તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. જી હા. મૂળ સૌરાષ્ટ્ર, ઝાલાવાડ. હાજી સાહેબ, મૂળથી જાણવું છે આપનું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું, માધ્યમિક ક્યાં થયું, ઉચ્ચ શિક્ષણ ક્યાં થયું? કહું. હાજી. મારા પિતાજી ખેડૂત. હાજી. એટલે લીલાપુરમાં પ્રાથમિકમાં હું દાખલ થયો. હાજી. તે પછી પહેલું ધોરણ લીલાપુર. એ વખતે મારા મોટા ભાઈઓને ભણાવવાને માટે મારા પિતાજીએ તાલુકાનું ગામ લખતર ત્યાં ઘર વસાવેલું રહેશે. વાહ. પોતે એકલા ઘેર રહ્યા, ખેતી કરી, અને બા, મોટા ભાઈઓ, મોટી બહેનો, સૌથી નાનો હું, અમે લખતર રહ્યા. ત્યાં બીજું ધોરણ ભણ્યો. વળી પાછું ત્રીજાને માટે લીલાપુર આવ્યો. એ દરમિયાનમાં જ્યારે હું 10 વર્ષનો હતો અને મારા પિતાજીનું અવસાન થયું. એ દરમિયાન મારા મોટા ભાઈઓ જે અંગ્રેજી 6 ચોપડી, અંગ્રેજી મેટ્રિક ભણેલા, એ અહીં ત્યાં નોકરી કરવા લાગ્યા. એક ભાઈ વિરમગામ નોકરી કરતા હતા શિક્ષક તરીકે. એટલે મારી વિધવા માં અને હું વિરમગામ આવ્યા. 4થું 5મું વિરમગામ ભણ્યા. વળી પાછું એ ભાઈને દેશ સેવાની લગ્ન લાગી. આપણાથી કદાચ કેટલાક મિત્રોને યાદ હશે, એનું નામ પ્રેમનાથ મહેતા. એ અમદાવાદના મિલ કામદારોને માટે એમણે આખી જિંદગી ગાળેલી. એમણે દેશ સેવામાં ગયા એટલે નોકરી છોડી દીધી. એટલે અમે પછી વચેટભાઈ એમની સાથે અમદાવાદ આવ્યા, બા ને હું. અને 6ઠા ધોરણથી 1951થી હું અમદાવાદ મ્યુનિસિપલ શાળામાં ભણ્યો. પછી હાઈસ્કૂલમાં ભણ્યો. 2 વર્ષ ગુજરાત કોલેજ, 2 વર્ષ જેવિયર્સ. પણ મેટ્રિક BA થી આગળ વધી ના શક્યો. બહુ તમન્ના હતી શૈલેષભાઈ કે હું પ્રોફેસર બનીશ. હાઈસ્કૂલમાં હતો ત્યારથી માંડી અને લખવા માંડેલું. આપણને આનંદ થશે કે હાઈસ્કૂલના 3 વર્ષ 9, 10 ને 11 મેં બાળ હસ્તલિખિત માસિક શરૂ કરેલું. ક્યાં બાત હે, ક્યાં બાત હે. લોકો તો વાર્ષિક કરે, મેં ચેતન નામે વાર્ષિક કરેલું, માસિક કરેલું, અને આખા 3 વર્ષ ચલાવેલું. એ દરમિયાન લખવાનું શરૂ કરેલું. એટલે જ્યારે નોકરીની જરૂર પડી ત્યારે પહેલી જ નોકરી મને ગુજરાત સમાચાર મળી. અને તે પછી 30 વર્ષ સુધી નિયમિત રીતે સળંગ મેં ગુજરાત સમાચારની નોકરી કરી. બાળકોનું ઝગમગ એનું મેં સંપાદન કર્યું, એને માટે લખ્યું 30 વર્ષ. બહેનોનું એક સાપ્તાહિક શ્રી, એનું સંપાદન કર્યું. અમારું એક માહિતી મનોરંજનનું માસિક હતું, જે એક પ્રકારનું ડાયજેસ્ટ કહી શકાય, રીડર્સ ડાયજેસ્ટનું ગુજરાતી આવૃત્તિ. નામ હતું શ્રીરંગ, એનું સંપાદન કર્યું. પણ 1988થી મેં નક્કી કર્યું, નર્મદની કેમ કહી શકો તો કહી શકાય, કે હવે કલમ તારે ખોળે મારું માથું છે. કલમને ખોળે માથું મૂક્યું. પણ આનંદ છે, મને અનેક દૈનિકોએ, અનેક સામયિકોએ ઝીલ્યો, મને જીવાડ્યો છે. મારી ગુજરાતીની થોડીક આવડત, મારી થોડી અંગ્રેજીની આવડત, થોડી લેખનની આવડત, એનાથી આજ સુધી હું જીવ્યો છું. અને તમે જાણો છો કે સારી પેઢી જીવ્યો છું, ગૌરવપૂર્વક જીવ્યો છું. બહુ સરસ, બહુ સરસ. અને લેખક અને સાહિત્યકારનું ગૌરવ જળવાય એટલે હંમેશા એમનો ઓક્સિજન વધી જતો હોય છે જીવન માટેનો. એની એક નાનકડી વાત કરી. હાજી. ઓક્સિજન તો કેવો. ગુજરાત સમાચારમાં હું 59થી જોડાયેલો, ઝગમગનો આસિસ્ટન્ટ હતો. ઝગમગ બાળકોનું છાપેલું, બાળકો માટે લખવા માંડ્યું. અને મારી પહેલી જ પુસ્તિકા, નામ હતું પાલખીના પૈડા. એ 1964માં પ્રગટ થઈ. 16 જ પાનાની પુસ્તિકા શૈલેષભાઈ, 210 લીટીઓ. પણ રાજ્યનું મને ઇનામ મળ્યો. વાહ વાહ વાહ. એટલે ઓક્સિજન કીધો ને, કેટલો જબરદસ્ત ઓક્સિજન. મારે એ જ પૂછવું છે કે સર, પ્રથમ પુસ્તક તો આપે વાત કરી પુસ્તક. હા, તો કુલ કેટલા પુસ્તકો થયા સર, અને કયા ભાગમાં, કેટલા પ્રકારમાં આપે કામ કર્યું? જ્યારે હું આ વાત કરું છું ત્યારે કેટલાક લોકોને અતિશયોક્તિ લાગે છે, પણ છેલ્લું પુસ્તક જે અહીંયા છે
એ છે સાહસિક સફરો. હમ. એનો ક્રમ છે 543. વાહ 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 વાહ. એટલે જે 1964થી યાત્રા શરૂ થઈ, 543 પુસ્તકો. પાલખીના પૈડાની જે યાત્રા, હમ. એ પૈડાની યાત્રા હજુ ચાલુ છે. ચાલુ છે. 543 એમાં 40 જેટલી નવલકથાઓ છે, નવલકથાઓ છે. 20 જેટલા વાર્તા સંગ્રહો છે, હમ. 15 જેટલા રહસ્ય કથાનો સંગ્રહ છે, વાહ. 70 જેટલા વિજ્ઞાનના પુસ્તકો છે, નાના માટે અને મોટેરાઓ માટે. હમ. મોટેરાઓ માટે પણ મેં વિજ્ઞાન કથાઓ અત્યાર સુધીમાં 80 જેટલી લખી, એટલે અનુવાદ. અનુવાદ. અને એક મમતા નામે આપણું બહુ સારું વાર્તા માસિક છે, ભાઈ મધુરાય, સાબાશ મધુરાય ચલાવે છે. એમાં અત્યાર સુધીમાં 80 વાર્તાઓ મારી વિજ્ઞાન વાર્તાઓ થઈ છે, એના પુસ્તકો થયા છે, અને ઘણા પુસ્તકો થયા દરેક. અને અખબારોમાં જે લખું કંઈક વૈચારિક સાહિત્ય, દાખલા તરીકે આપણને આનંદ થાય કે શું થાય મને ખબર નહીં, એક પુસ્તકનું નામ છે ભગવાન હોવાનો ભ્રમ. ક્યાં વાત. કેટલાક સાધુઓ, કેટલાક કહેવાતા સંતો જેમને ભ્રમ હોય કે અમે ભગવાન છીએ, પણ અંદરથી એ લોકો શૈતાન હોય. બિલકુલ સાચી. એવા લોકોની કથાઓ મેં જનસત્તા દૈનિકમાં લખેલી. એનું નામ ભગવાન હોવાનો ભ્રમ. એવા ભ્રમિત સાધુઓ, સંતો, ભગવાનો, એમના વિશે પુસ્તકો. ત્યારથી માંડીને અનેક પ્રકારના મેં લખ્યું છે. એકમાત્ર ઉદ્દેશ મારો ગૌતમ બુદ્ધની જેમ છે, વિચાર કરતા થાવ. વાહ સર, આપના અનેક આયામો છે. એઝ અ જર્નાલિસ્ટ તરીકે, એઝ અ લેખક તરીકે, એક અધ્યાપક થવાની તમારી જે ખેવના હતી, અત્યારે તમે સુપર પ્રોફેસર બનીને અનેક જર્નાલિઝમના સ્ટુડન્ટોને તૈયાર કરવામાં મદદરૂપ થાવ છો. વિદ્યાપીઠ હોય, કોઈ પણ કોલેજ હોય, ત્યાં આપ જાઓ છો પ્રોફેસર તરીકે, અને તમને બોલાવે છે આમંત્રિત પ્રોફેસર તરીકે, વિઝિટિંગ અધ્યાપક તરીકે. સર, શરૂઆત કરી 1977માં નવગુજરાતથી, પછી સહજાનંદ, પછી તો ગુજરાત યુનિવર્સિટી, ગુજરાતી સાહિત્ય વિદ્યાપીઠ, એ ચારેય સંસ્થાઓની અંદર દાયકાઓ સુધી પત્રકારનું મેં અધ્યાપન કર્યું. જો કે હમણાં બંધ છે, કારણ કે એક તો મારો અવાજ બહુ જવાબ નથી આપતો, બીજું વચ્ચે મોતિયો આવ્યો હતો, એટલે મોતિયાને કારણે કે બહુ વાંચવા કાઢવાનું પણ મુશ્કેલ હતું, એટલે હમણાં છોડી દીધું છે. એટલે પણ આજે તે ક્યાંક પ્રવચનો માટે જવાનું થાય છે, અને આ સંસ્થાઓ વારંવાર મને બોલાવતી હોય છે, અને વિદ્યાર્થીઓની સાથે વળી પાછું જે મેન ટુ મેન, હાર્ટ ટુ હાર્ટ જે વાત થાય છે, એનો મને ખૂબ આનંદ છે. આભાર. યશવંત સર, એક વાત એ પૂછવી છે કે આપ પત્રકાર તરીકે, સંપાદક તરીકે, આ રીતે અધ્યાપક, વિઝિટિંગ પ્રોફેસર તરીકે આમ ઘણું બધું ફરતા રહો છો. ઘરની હૂંફ કેવી, અને ઘરમાં કોણ કોણ? અરે વાહ, બહુ જરા અંગત વાત કરું તો હું તો ગામડાના ખેડૂતનો દીકરો, નહીં બહુ ખેતી, નહીં ગામમાં ઘર, એક નાનકડા ગેરેજમાં રહેતો હતો. ગુજરાત સમાચારનો બહુ નાનો પ્રારંભિક કર્મચારી, પણ સામે એક બહુ જ મોટા વૈદરાજ, જેમને ત્યાં મિલ માલિકો પણ દવા માટે આવતા, એમના દીકરી, એમનું નામ દેવીબેન. દેવીબેને કોણ જાણે આ જુવાનમાં શું જોયું, અથવા તો બની શકે કે મારી સાથે મારા મા હતા, મારા માને માટે એમને જે મમતા થઈ, બહુત અચ્છે, બહુત અચ્છે, એને એ મમતા મારા સુધી કદાચ ટ્રાન્સફર થઈ, અને એમણે બહુ બહાદુરીપૂર્વક, હું વારંવાર કહું છું કે મારી સાથે લગ્ન કરવા માટે એમણે પ્રપોઝ કરવું, એ દુનિયાની બહુ જ મોટી બહાદુરીનું કામ હતું. ફરીવાર કહું કે જેમને તો મિલ માલિકો પણ દવા લેવા આવતા, એવા વૈદ્યરાજ અમૃતલાલ કેશવજી રાવળ, શ્રી ચાંપબાઈ શક્તિ ઔષધાલય, એમના દીકરી, એમણે, એટલે આજે તે હૂંફની વાત કરો છો, હૂંફ, બળ, પ્રેરણા, જે કંઈ શક્તિ સ્વરૂપા. અને પછી અમારે જે સંતાનો થયા, એ પણ અમને બંનેને બહુ જ જેબ આપે એવા. મોટા દીકરી સાયકેટ્રીનો પ્રોફેસર છે, અને આજે તો સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના સાયકેટ્રીના હેડ છે. થોડો સમય ત્યાં ડીન સુદ્ધા હતા. શું નામ બેનનું? ડૉક્ટર ઋતુંબરા મહેતા, સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. એનાથી નાના દીકરી બહુ બહાદુર, ઇન્કમ ટેક્સ હોવા છતાં ક્લાયન્ટોને પોતાની ચાય પાય, એમાં સમજી જાય બધું. અને દીકરો અમારો MCA, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, અને એ જ્યાં નોકરી કરે છે ત્યાં એકવાર અમારે જવાનું થયું હતું, ત્યારે એના માલિક, ચીફ જે મેનેજમેન્ટના, એમણે કહ્યું કે જ્યારે અઘરો પ્રશ્ન ઉકેલવાનો આવે
ત્યારે અમે ઈશાનને બોલાવીએ ક્યાં વાત છીએ. હે, બહોત અચ્છે, એટલે બહોત કહો છો ને પરિવાર, પરિવારથી પણ એટલો બધો મને આનંદ અને ગૌરવ છે કે કહેવાની વાત નહીં શૈલેષભાઈ. હાજી હાજી, મોડા સુધી લખતા હોય યશવંત સર તો હા, ચાની પ્યાલી બેનશ્રી આવીને એટલે હૂંફ આ જીવન Sure, જીવાડતી હોય છે. જમવાનું શું ભાવે સર? મારી મશ્કરીની વાત એવો છે, મારા પુત્રોને મારે ખીચવા હોય ત્યારે કહું કે શીરોપુરીની ભજીયા બનાવો. વાહ 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 વાહ. અને મહેતાજી છે બ્રહ્મ ભોજનમાં તો લાડવાનું આનંદિત. પણ પ્રિય, મોદકાન સ્વાદન તે બ્રાહ્મણ હા તમે જાણો છો. સર ફરવા જવાનું કહેવામાં આવે તો યશવંત બહુ જ ઓછું. બહુ જ ઓછું. પ્રાકૃતિક સ્થળો. મારા એક પુસ્તકનું નામ છે ચાલો દુનિયાની સફરે. મારા એક પુસ્તકનું નામ છે નગર યાત્રા, જેમાં ભારતના 90 જેટલા શહેરોનો પરિચય છે. વાહ. આ બધું કલમ દ્વારા પ્રવાસ કરવા છતાં મેં પ્રવાસ બહુ ઓછા કર્યા છે. મુંબઈ શહેર લોકો તો વારંવાર જતા હોય, હું કોણ જાણે 3-4 વાર ગયો હોઈશ. દિલ્હી ખાલી 1 વાર ગયો છું, ના 2 વાર. બીજી વાર હમણાં એક સાહિત્ય અકાદમીએ મને જે પારિતોષિક આપ્યું ત્યારે પારિતોષિક લેવા માટે ગયો હતો. પણ દિલ્હી સુધા હું 1 વાર ગયો છું, બહુ પ્રવાસ નહીં. 543 પુસ્તકો, અનેક પુસ્તકો પોખાયા હશે, અકાદમી, પરિષદ, અનેક ચોક્કસ. સંસ્થાઓએ સર. ગણતરી- મુખ્ય એવોર્ડ કેટલા, આપને વ્યક્તિગત એવોર્ડ કેટલા મળે એની થોડીક વાત જાણવી છે. આ બધા સાહિત્યના એવો વ્યક્તિગત કહેવાય મને લાગે છે. એ ખરું કે પત્રકારતાના પણ 2-3 વખત એવોર્ડ મળ્યા. રાષ્ટ્રીય અમારું જે યુનિયન છે એણે, રાજનું યુનિયન છે એણે, પછી પણ ઘણા ખરા સાહિત્યને માટે નહીં નામ. બાળ સાહિત્યમાં આપનું વિશેષ પ્રદાન છે સર. ચોક્કસ. હાજી હાજી, એ માટે આપ અનેક રીતે પોખાયા છો. તો એ કહું પણ છું, પહેલી પુસ્તિકાથી માંડી અને રાજ્યના સાહિત્ય અકાદમી એ 5 ઇનામ આપે છે. તમને આનંદ થશે બધા જ. કે મને 64, 66, 68 એ બધા 3ની સીલિંગ હતી. વાહ વાહ વાહ. કોઈને 3થી વધારે ઇનામ ના મળે. એ સીલિંગ સ્થાપવાની માટે, થોપવાની માટે કારણે હતું કે અમારી અગાઉના જે લેખકો હતા એ 20 ને 25 વર્ષથી ઇનામો લઈને બેસી ગયેલા. એટલે કોઈને થયું કે આ એકના એક લોકો ઇનામ લઈ જાય ને બદલે નવાને ચાન્સ આપીએ એટલે 3થી વધારે ના મળે. પણ મને આપણે કહ્યું પણ 64, 66, 68 3 ઇનામ મળી ગયા. પછી તો સીલિંગે મહેતાજી ભટકાયા, પછી સાહિત્ય અકાદમી બની, એણે 5 સુધીની સીલિંગ કરી. એ 1976માં તો મહેતાજીને 76માં 77 ઇનામ મળી ગયું. હાજી હાજી હાજી. એટલે બાળ સાહિત્યના બહુ ક્વિક મને ઇનામ મળેલા છે. સાહિત્ય અકાદમીના, પછી કેન્દ્રની એક NCERT રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન સંસ્થા, એના પણ કદાચ ગુજરાતીમાં સૌથી વધારે મને ઇનામ મળેલા છે 3. સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું, આપણી ગુજરાત સાહિત્ય અકાદમી અમને. અને તાજેતરમાં આપણે પોરબંદરનું સાંદીપની વિદ્યાલય, હાજી બિલકુલ, આદરણીય ભાઈ રમેશ ઓઝાભાઈજી, હાજી ભાઈશ્રી, એમણે મને ગયા જ વર્ષે મુંબઈ બોલાવી અને પહોંચ્યો છે. સંતોષ છે, ખૂબ સંતોષ. ક્યાં વાત છે. આથી વધારે માણસને શું જોઈએ. યશવંત સર, વિજ્ઞાનની કથાઓ કરી છે આપણે, કેટલાય પુસ્તકો જે મોટાઓ માટે, બાળકો માટે, તો આ વિજ્ઞાનનો વિશેષ રસ? એનું કારણ કદાચ એમ હશે કે હું નાનો હતો ત્યારથી ચંદ્રભાઈ ભટ્ટ, પછી દેવીપ્રસાદ ચટ્ટોપાધ્યાય, એ બધાને વાંચ્યા કરતો. અને થોડુંક માફ કરજો, થોડુંક મારી વૈજ્ઞાનિક વિચારસરણી તરફનો ઝુકાવ. વાહ. જે આપણે પછી તો રાજવંતરાની અંદર પણ 51 કલમ નાખી છે, વૈજ્ઞાનિક વિચારસરણી. એને માટે વિજ્ઞાન, એને માટે વાંચ્યા કર્યું. અને ઝગમગની અંદર ધર્મકથા લખનારા, હાસ્યકથા લખનારા, સમાજ કથા લખનારા ઘણા હતા, પણ વિજ્ઞાન લખનારા બહુ ઓછા હતા એ વખતે. તેને આજે તે વિજયગુપ્ત મૌર્ય જેવા બહુ ઓછા લોકો વિજ્ઞાન લખતા હોય છે. એટલે મેં થયું કે જેમાં ઓછા લોકો લખે છે એમાં આપણો કક્કો વધારે ઘૂંટીએ. એટલે વિજ્ઞાન ત્યારથી લખવા માંડ્યું. વિજ્ઞાનની લાંબી સાહસ કથાઓના પણ અમારા 10 પુસ્તકો છે. બાળકો માટેની ટૂંકી વિજ્ઞાન કથાના એના પણ મારા 10 પુસ્તકો છે. અને રહસ્ય કથા, વિજ્ઞાનના કોઈ સિદ્ધાંત ઉપર આધારિત રહસ્ય કથા, એટલે વૈજ્ઞાનિક રહસ્ય કથાઓ, એના પણ 2 પુસ્તકો છે. રહસ્ય કથા મેં ઘણી લખી છે. એક તો એ રેકોર્ડ છે, દાખલા તરીકે કે ગુજરાત મિત્ર, એમાં ગુજરાત સમાચાર છૂટીને 1989થી 89થી રહસ્ય ચક્ર નામે વિજ્ઞાન રહસ્ય કથા શરૂ કરી છે. આજ સુધી ચાલુ છે. એ લગભગ 35 વર્ષ થયા, 34-35 વર્ષ. લાંબી કોલમની દીર્ઘ યાત્રા, દીર્ઘ યાત્રા કોલમની. એટલે એમાં પણ ફરી વાર કહું કે ઘણા ખરા લોકો રહસ્ય કથાને કંઈ ખૂન, ક્રાઇમ એની માટેનું સાહિત્ય માને છે. મારા મતે એ વિચારની કેળવણી, વિચાર કરવા માટેની, લોજિકના કેળવણી માટેનું, તાર્કિક વિચારણી માટે. અને એટલે 35 વર્ષ મારી જે રહસ્ય કથાઓ છે એની સ્ટાઇલ આ છે.
હું આખા વાર્તાની અંદર અમુક કડીઓ, અમુક ક્લ્યુઝ જેને કહે છે અંગ્રેજીમાં, એ વેરતો જાઉં. અંગ્રેજીમાંથી ઘણું ખરું છું, એ પણ કબૂલ કરું, પણ છેલ્લે કહું કે તમે પોતે વિચારો અને ડિટેક્ટિવે આને ગુનેગાર કેવી રીતે ઠેરવ્યો. ક્યાં વાત. એટલે હંમેશા મારો જે ઉકેલ હોય એ પછીના અઠવાડિયે હોય. વાહ વાહ. આ ટેલિપેથી જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન હું એ જ કરતો જી હતો. પહેલા અપદીપો ભવ. આપણને એક આપ વિજ્ઞાનના સ્ટુડન્ટ છો, જી રહસ્ય કથાઓ લખો છો, જી. આધ્યાત્મિક મહેતાજી છો, મહાદેવના ભક્ત છીએ આપણે. જી કયો ધર્મમાં તમને વિજ્ઞાન વધારે નજીક લાગ્યું? તો બુદ્ધ તો આપે અનાયાસે નામ લીધું કે આપણો વારસો છે અપદીપો ભવ, આપના એમણે એમ પ્રકાશ. કહ્યું? હા. કે જૂની પોથીઓમાં લખ્યું છે માટે માનશો નહીં, પેલા વડીલો કહે છે માટે માનશો. મને તમે માનો છો, મને તમે માન આપો છો, હું કહું છું માટે પણ માનશો નહીં. વાહ. તમે પોતે તમારી વિચારસરણીને અનુકૂળ તમારા જે તમારા યોગ્ય લાગે, લોજિકને સાચું લાગે અનુકૂળ જો તે સાચું. માનજો. હા. એ જ આ એટલે અપદીપો એટલે ભાવ. એટલે બુદ્ધ. તું તારો દીવો થા. હા બિલકુલ તારો બિલકુલ. દીવો થા. આનંદને એ જ વાત કરી કે તું અપદીપો ભવ, તારો પ્રકાશ સ્વયં તું થાય એમ. એટલે ટ્રેજેડી એ થઈ કે ગૌતમ બુદ્ધ પછી સમગ્ર ભારતમાં અને સમગ્ર એશિયાની અંદર એમણે પ્રેરેલી જે વિચારસરણી જે પ્રસરેલી એ વળી થોડી પાછી પડી ગઈ. અને આજે તો જ્યાં જ્યાં વિચારસરણીનું નામ લેવાય છે ત્યાં પણ આમ તો ગૌતમ ભગવાન બની ગયા છે, બુદ્ધ બની ગયા છે. આ બુદ્ધ શબ્દ જે અરબીમાં આવ્યો ને એ બુદ્ધ પરથી આવ્યો છે. હા હા વાહ. પૂતળાને બુદ્ધ કે ને, હા હા હા, બુદ્ધ હા, પરસ્તી. હા સાચી વાત છે. એ બુદ્ધ અને એટલા પરથી. બધા પૂતળા થયા, એમણે એટલા પોતે પૂતળા મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. ચોક્કસ વિરોધ કર્યો. હા, અને માત્ર છતાંય વિચાર નો જ એમણે- અફઘાનિસ્તાનના આપણે જે કેટલા બધા ત્યાંના તાલિબાનીઓ એમની મૂર્તિઓ, એટલે એ તો વિધ્વંસ, એ તો કન્સ્ટ્રક્શન ઓલવેઝ ફોર ડિસ્ટ્રક્શન. Anyway, પણ ગૌતમ બુદ્ધ એટલો બધો મને એમને માટે માન કે 1955માં જ્યારે હું હજુ તો 10મા ધોરણમાં હતો ત્યારે ગૌતમ બુદ્ધની 2500મી જયંતિ ઉજવાયેલી. અને સમગ્ર ગુજરાતના લોકોને માટે, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, નાગરિકો, એને માટે એક ઓપન કોમ્પિટિશન હતી, વક્તૃત્વ સ્પર્ધા. ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં જઈને બેસી ગયો અને ધમ્મપદથી માંડી અને ત્રિપિટકથી માંડી અને એટલું બધું વાંચ્યું અને પછી પ્રસ્તાવ ઊભો થયો. અને મને એ વખતે આપણા ચીફ મિનિસ્ટર હતા મોરારજીભાઈ દેસાઈ, 1955, એના હાથે ઇનામ મળ્યું. આ પણ શરૂઆતની અંદર જે પ્રોત્સાહક જે ઘટના બની. ત્રિપટિક એટલે 3 પટારા ભરાય એટલું સાહિત્ય હતું ક્યાં ગૌતમ વાત. બુદ્ધના વિચારો. ત્રિપિટક. હાજી હાજી જી. હા. યશવંત સર, રહસ્ય કથાઓ, વિજ્ઞાન, જર્નાલિઝમ, બાળ સાહિત્ય, નવલકથાઓ, કયો પ્રકાર સૌથી વધારે નજીક હૃદયની? વિજ્ઞાન. ક્યાં બાત. અને એની મને આનંદ પણ છે અને સફળતા પણ છે. વિજ્ઞાનની મારી એક નવલકથા ધારાવાહિક પ્રસારિત થયેલી આકાશવાણી પરથી 1983-84માં. એનું નામ છે યુગ યાત્રા. ક્યાં બાત. 16 હપ્તાની અંદર અમે આકાશવાણીમાં, પછી એનું પુસ્તક થયું. અને તાજેતરમાં મુંબઈથી એક જણાનો કોલ આવ્યો છે કે યુગ યાત્રા મેં 100 વાર વાંચી ક્યાં બાત. અને હજુ વાંચ્યા કરું છું. યુગ યાત્રા. હા ક્યાં બાત. એટલે વિજ્ઞાન એટલે વિજ્ઞાન જીવન છે. કહું છું વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક વિચારસરણી. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ત્રિદલમ, ત્રિગુણાકારમ, ત્રિજન્મ, એટલે આ 3થી આખું બ્રહ્માંડ બનેલું છે. અને એને આપણે વૈજ્ઞાનિક આખો ખેલ છે. હા, જો આખો ખેલ એનો છે. સર, આજની પેઢીને, આજના સર્જકોને, બાળ સાહિત્યકારોને, કેળવણીકારોને, આજના ઉગતા જર્નાલિસ્ટોને, આપનું ટીવી પત્રકારત્વ પણ આપ જોવો છો, આજની ન્યૂઝ ચેનલો પણ જુઓ છો, ઘણું બધું મનમાં થતું હશે કે આ કેમ આવું, પણ છતાંય નથી થતું. એનું કારણ આપને કહું કે કોઈ પણ યુગે સારું કામ કરનારા તો થોડાક જ હોય છે. હાજી હાજી. પણ કામ તો ચાલવું જોઈએ. કામ ચાલવું એનો આપણે દાખલો આપું. અમે જ્યારે ઇન્ટરમાં હતા, કોલેજના બીજા વર્ષમાં, ત્યારે નીલ ઓન ધ રિવર ફ્લોસ નામની નવલકથા વાંચવાની હતી. તેની પ્રોલોગની અંદર એક સરસ વાક્ય હતું કે વિક્ટોરિયન યુગની અંદર, એટલે 19મી સદીની અધવચ્ચે માંડીને અંત સુધી બ્રિટનમાં તે ઓછામાં ઓછા 3000 લોકો નવલકથાઓ લખતા હતા. પરંતુ આજે 20મી સદીની અધવચ્ચે, એટલે 100 વર્ષ પછી, એમાંથી 10એકના જ નામ તમે. બિલકુલ બિલકુલ. એવી જ રીતે જ્યારે કામ ચાલતું હોય, સામયિકો નીકળતા હોય, આકાશવાણી, સમાચાર, ટીવી, બધું જ, અને હવે તો સોશિયલ મીડિયા, એ બધું ઘણું ઘણું રચાતું હોય, એમાંથી 10% કે 20% કાળના પ્રવાહમાં ટકતું હોય છે. અને આજે પણ મારા બાળ સાહિત્યમાં તે, નવલકથામાં તે, પત્રકારતામાં તે સારા સર્જકો છે.
એનો આનંદ છે. એનો મને આનંદ છે. ક્યાં વાત છે. અને- યશવંત સર, બધાને આપનો સંદેશ, બધા જ ફિલ્ડમાં આપે કામ કર્યું છે, કેળવણીકાર, પત્રકાર, બાળ સાહિત્યકાર, નવલકથાકાર, આજના સમાજને, આજની પેઢીને સંદેશ આપનો. ગાંધીજી જેમ કહેતા હતા કે મારે મન સત્ય એ જ દેવતા છે. મારા મકાનનું નામે રાખ્યું છે રૂત. ક્યાં વાત. રૂત એટલે સત્ય, એના પરથી તે અંગ્રેજી શબ્દ ટ્રુથ છે. વાહ. રૂત એ સંસ્કૃત શબ્દ. યસ. એટલે સત્યને વળગી રહેજો અને સત્યની શોધ સતત ચાલુ રાખજો. અને જે કંઈ તમારા માટે, પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે સત્ય છે એનો અમલ કરવાની કોશિશ કરજો, એને અનુસરવાની કોશિશ કરજો અને વૈજ્ઞાનિક વિચારસરણીનો બને ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક પ્રચાર કરજો. આપનું એટલું વિશાળ વડલા જેટલું જીવન છે સર, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને આપ પ્રકાશ પાડવા માંગતા હોય? ના, ઘણા પ્રશ્નો તમે પૂછ્યા અને કહું છું ને એટલું બધું કામ કર્યું છે કે શેનો, પણ ફરી વાર કહું કે ગૌતમ બુદ્ધની જેમ જ તે મને સૌ તાર્કિક રીતે વિચારતા થાય એ મને ગમે. બસ આ મારી જિંદગીનો જેને સાર કહો, સારાંશ કહો, એ મારો સારાંશ છે. સર, કોઈ એવું કહેવામાં આવે કે દર્શકો માટે તમને ગમતું કવિતા હોઈ શકે, વિજ્ઞાન કથા હોઈ શકે, કોઈ જર્નાલિઝમનું કોઈ લીટી હોઈ શકે, એ દર્શક મિત્રો માટે જો આપને કહેવામાં આવે તો આપ શું સંભળાવો? એટલું બધું લખ્યું છે અને વાંચ્યું છે કે બહુ યાદ નથી. આપને ગમતું, જે આપને વધારે ગમ્યું હોય. બાળકો માટે કવિતાઓ પણ લગભગ 200-250 કરી હશે, પણ મોઢે તો નહીં કહી શકું, તમે એને માફ કરજો. પુસ્તકમાં જોઈને કંઈ એકાદ આપની પઠન કરાવવાનો વિચાર છે? તાજેતરમાં મેં એક દીર્ઘ અસ્વસ્થતામાં. ક્યાં બાત. દીર્ઘ કવિતા લખી, ક્યાં લગભગ 500 પંક્તિઓની. એની અંદર થોડુંક વાંચન કરું. હાજી હાજી હાજી. આ સદીઓનો શો સરવાળો, વાહ. આ સદીઓનો શો સરવાળો, મારો કાપો લૂંટો બાળો, જે શક્તિમંત પાકે વિશ્વે તે કેજ વર્તાવે કાળો. જે શક્તિમંત પાકે વિશ્વે તે કેર જ વર્તાવે કાળો. બહાનું કોઈ ધર્મનું ધરે, માનેલા પરધર્મી મારે, સંસ્કારો પ્રસારવા બહાને અગણિત માનવને સંહારે. આજે જો બાંગ્લાદેશ મોઢે જોઈ રહ્યા છીએ. હા, યુગે યુગે જન્મે માનવ, જે સંસ્કારો સિંચે અભિનવ. પણ કંઈક ખામી છે માનવમાં, હરયુગે થતાં પેદા દાનવ. યુગ પુરુષો બુદ્ધ, ઈસા, મોહમ્મદ કંડારે પથ જે શાશ્વત સત ટ્રુથ, એ પથને વિકૃત ધર્મ કરી એમણે પથ યોજ્યો, પણ લઈને ધર્મનું નામ આપી કતલો પ્રેરે જે ધર્મ અંધ. નવયુગમાં ગાંધી માર્ક્સમાં પ્રેરે માનવ સૌ સમે સમા. માનવ સૌ સમે સમા, પણ શોષણના બળ જોર કરી ફરતા રાતા માતા મદમાં માનવ ગુણગ્રાહી બને. માનવ ગુણગ્રાહી બને. એક આજ મહામનીષી મથતા કંઈ ગ્રંથો, શાસ્ત્ર, પુરાણોને કાવ્યો, મહાનવલો રચના, પણ કંઈ ખોટ છે માનવમાં. મેં વર્ષ હજારોમાં જોયું, બસ સ્વાર્થ સાધનાની રડમાં છે માનવપણું કંઈ ખોયું. માનવના માન્યું કે કુદરત કેર કરે, ભૂકંપ, રોગ, પૂર પ્રાણ હરે, પણ એ વિનાશથી સદગુણ યુદ્ધ અને હુલ્લોડોથી મરે. જો આ જ નિયત હો સર્જનની, આ તો અમર છે ને, એટલે કે છે જો આ જ નિયતિ હો સર્જનની, જો હિત હો આખર દુર્જનની, તો બહેતર આનો અંત જ હો. ઈચ્છા હો સર્વ વિસર્જનની, એ સૃષ્ટિ લાખો વર્ષ ગલી ચાલે છે મત્સ્ય ગલાગલથી. મોટું માછલું નાની માછલીને મારે. આ સૃષ્ટિ લાખો વર્ષ લગી ચાલે છે મત્સ્ય ગલાગલથી, એ સર્વનાશને લાયક છે. ઓ પ્રલય ભયંકર જલ્દી. જૂટો જટ તૂટો તારક જૂથ બધા, વડવાનલ પ્રગટો અંધધૂંધા, પૃથ્વીના અબજો કટકા હો એ નષ્ટ થાવ રણકણ સુધા. બસ એક જ આરત છે મારી, હું બનું પ્રલયનો આભારી. બસ શાપિત અમૃત મારા, શાપિત અમૃત તણો ઓ અંત અતિશય સુખ. વાહ 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 વાહ, ક્યાં બાત હે. દર્શક મિત્રો, આપણે આદરણીય યશવંત મહેતા સાહેબને મળી રહ્યા હતા. 543મું પુસ્તક અસ્વસ્થતામાં ઉપર દીર્ઘ કાવ્ય, આપણા સપ્ત ચિરંજીવીમાંના અસ્વસ્થતામાં. અને અસ્વસ્થતામાં પોતે પ્રલયની વાત કરે છે કે પ્રલય આવો, અને એમના શબ્દોમાં કવિતામાં એ કવિત છે
કે પ્રલય આવે ને પછી આ ધરતીનો નાશ થાય, કારણ કે નવી સૃષ્ટિ રચાય. હા, નવી સૃષ્ટિ કે કૃષ્ણ ભગવાનનો શ્રાપ છે કે આ જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી અસ્વસ્થામાં તું અમર રહીને આ વેદના ભોગવો. જે પણ આપણે માઇથોલોજીકલ આખી વાતો છે આપણી, અને એ સત્ય છે. આપણે મહાભારત ને રામાયણના શ્લોકોથી અમર છીએ. આપણે જીવીએ છીએ, જીવંત આપણને આ ધરા રાખી રહી છે. યશવંત મહેતા સાહેબે દીર્ઘ કાવ્ય લઈને આવે છે, અનેક આયામોમાં કામ કર્યું છે એમણે, નવલકથાથી લઈને જર્નાલિઝમ, પત્રકારત્વ. એમની આશા પણ કેટલી અદ્ભુત છે કે આજના બધાને જોઈને આનંદ થાય છે કે ના, ક્યાંક તો સરસ કામ થઈ રહ્યું છે. એટલે હંમેશા નકારાત્મકતાને બાજુમાં રાખીને હકારાત્મકતાથી જીવનાર માણસ છે. વંદન કરીએ છીએ આપણે એમને જીટીપીએલ પરિવાર વતી, સૌ દર્શક મિત્રો વતી. જીટીપીએલમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર સાહેબ. અરે આભાર આપ સૌનો.